નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શનિવારનું રાશિફળ। ગણેશ ચતુર્થીએ સિંહ સહિત 7 રાશિના ધાર્યા કામ પૂરા થશે। પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટે શુભ દિવસ। 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીના રોજ ગ્રહો નક્ષત્રો મળીને બ્રહ્મયોગ બનાવી રહ્યા છે, જેના કારણે વૃષભ અને કન્યા રાશિના લોકોને નક્ષત્રોનો સહયોગ મળશે। કર્ક રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો છે। સિંહ રાશિના નોકરિયાત લોકો માટે સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે। વૃશ્ચિક રાશિના જાતકોને તેમની આર્થિક સ્થિતિ સુધારવાની તકો મળશે। ધન રાશિના લોકોના વેપારમાં અટકેલા કામ પૂરા થઈ શકે છે। મકર રાશિના લોકો માટે પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટે દિવસ સારો છે। આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારે વિક્રમ સંવત 2080 ના ભાદરવા સુદ પક્ષની ચતુર્થી ચોથ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ તુલા છે। શુક્રવારે રાહુકાળ સવારે 9:10:29 થી 10:44:35 સુધી રહેશે। 7 સપ્ટેમ્બર શનિવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ, કોઈ ખાસ કાર્ય માટે કરેલા પ્રયાસોથી ઉત્તમ સફળતા મળવાની છે। કોઈ પણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ચર્ચા કરવાની ખાતરી કરો। ક્યાંક અટવાયેલા પૈસા મળ્યા પછી ઘરની જાળવણી સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ થશે। ધાર્મિક કાર્યક્રમોને લગતા કાર્યક્રમો પણ કરવામાં આવશે। નેગેટિવ, કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા સંબંધિત યોજનાઓ વિશે ફરીથી વિચાર કરો। ડબલ વ્યક્તિત્વ ધરાવતા આવા લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરો। વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓને લગતી માહિતી પણ મેળવવી જોઈએ। વ્યવસાયિક પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવા માટે તમારી હાજરી ફરજિયાત બનાવો। માર્કેટિંગ સંબંધિત કામ આજે મુલતવી રાખજો, કારણ કે સમય વેડફવા સિવાય કશું પ્રાપ્ત થશે નહીં। તમારા સ્ટાફ અને કર્મચારીઓ પર નજર રાખવી પણ જરૂરી છે। લવ પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ બની રહેશે। પ્રેમ સંબંધોમાં પણ ઉગ્રતા રહેશે। સ્વાસ્થ્ય, વધુ પડતી મહેનતને કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે। તમારી માનસિક સ્થિતિનું અવલોકન કરતા રહો। શુભ રંગ બદામી। લકી નંબર 8। થોડો સમય પ્રાણાયામ અવશ્ય કરો। વૃષભ રાશિ। પોઝિટિવ, ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે। થોડા સમય માટે બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે। થાક અને તણાવથી રાહત મેળવવા માટે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો। તમે સક્રિય અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં પણ સારો સમય પસાર કરશો। નેગેટિવ, તમારા કાર્યોને સરળ રીતે કરો। ઉતાવળ કરવાથી તમારું કામ પણ બગડી શકે છે। બાળકોની કોઈ પણ ભૂલને ગુસ્સાથી ઉકેલવાને બદલે શાંતિથી વર્તન કરો, નહીંતર તેમનો આત્મવિશ્વાસ ઘટશે। વ્યવસાય, બિઝનેસમાં કામ અત્યારે તમારી ઈચ્છા મુજબ નહીં થાય, પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતા ધીરજ રાખવી વધુ સારું છે। ઓફિસના કામકાજ ઘરેથી થવાના કારણે કેટલીક સમસ્યાઓ રહેશે। ઉચ્ચ અધિકારીઓની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે। લવ પરિવારમાં સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે। પ્રેમ સંબંધો પણ મર્યાદામાં રહેશે। સ્વાસ્થ્ય, થાક અને કોઈ પણ ચિંતા તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો। લકી કલર નારંગી। લકી નંબર 2। મંદિરની બહાર ખીરનો પ્રસાદ વહેંચો। મિથુન રાશિ। પોઝિટિવ, તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને આગળ વધો। તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આરામદાયક અનુભવ કરશો। કેટલાક સમયથી ચાલી રહેલ કાર્ય પૂર્ણ થશે અને તમે આરામ અને કલાત્મક કાર્યમાં તમારો સમય પસાર કરશો। નેગેટિવ, ઘણી બાબતોમાં ધીરજ અને દૃઢતા રાખવી પણ જરૂરી છે। ક્રોધ અને ઉતાવળના કારણે પરિસ્થિતિ બગડી શકે છે। આ સમયે ક્યાંય રોકાણ ન કરો। ઓફિસનું કામ ઘર પર પણ કરવાને કારણે મનમાં થોડી ચીડિયાપણું રહેશે। વ્યવસાય, કોઈ પણ નવું કાર્ય શરૂ કરતી વખતે તેની સંપૂર્ણ માહિતી મેળવો અને તેને યોગ્ય સમજ અને સમજણ સાથે તરત જ અમલમાં મૂકો।
આ સમયે તમારું ધ્યાન માર્કેટિંગ અને પેમેન્ટ એકત્રિત કરવા જેવા કાર્યો પર રાખો. જનસંપર્ક તમારા માટે વ્યવસાયના નવા સ્ત્રોત પેદા કરી શકે છે. લવ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમે તેવી શક્યતાઓ છે. સ્વાસ્થ્ય ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. ગેસ ધરાવતી વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 9. કરમાઈ રહેલા છોડને પાણી પાવ. કર્ક રાશિ. પોઝિટિવ, તમારી દિનચર્યામાં નવીનતા લાવવા માટે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરો. તેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. નવા સંપર્કો બનશે અને તેમના માર્ગદર્શનથી આર્થિક સમસ્યાઓ પણ હલ થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. નેગેટિવ, આસપાસની વધુ પડતી દોડધામ અને ખર્ચની સ્થિતિ રહેશે. પરંતુ ચિંતા કરશો નહીં, ટૂંક સમયમાં ઉકેલો મળી જશે. ધંધાકીય બુદ્ધિનો ઉપયોગ કામ પાર પાડવા માટે કરો. કોઈ પણ કામ વિશે વિચારવામાં વધુ સમય ન આપો. વ્યવસાય વેપારમાં કામનો બોજ ઘણો રહેશે. કોઈ ખાસ મુદ્દા પર નિર્ણય લેવામાં મૂંઝવણ રહેશે. તેથી કોઈ પણ કાર્ય કરતા પહેલા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લો. નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ હળવું રહેશે. લવ પરિવારમાં સુમેળ અને વ્યવસ્થા યોગ્ય રહેશે. અને પરસ્પર સંબંધોમાં મધુરતા પણ આવશે. સ્વાસ્થ્ય, ભેજવાળી ગરમીને કારણે તમે થાક અનુભવી શકો છો. આના કારણે શારીરિક કાર્યક્ષમતામાં પણ ઘટાડો થશે. લકી કલર બદામી. લકી નંબર 1. દુર્ગાની સ્તુતિ તમારા માટે સૌભાગ્ય લાવશે. સિંહ રાશિ. પોઝિટિવ, તમે તમારા કામને સમયસર પૂર્ણ કરવા માટે લીધેલા સંકલ્પને પૂરા કરી શકશો. સંબંધી અથવા મિત્ર સાથે ચાલી રહેલી કોઈ પણ ગેરસમજ દૂર થશે અને સંબંધો ફરી મધુર બનશે. કોઈ મનોરંજન સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ બની શકે છે. નેગેટિવ, અન્ય શક્યતાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલીકવાર એક મુદ્દા વિશે વધુ પડતું વિચારવું અન્ય સિદ્ધિઓ ગુમાવી શકે છે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમારો ગુસ્સો કરવો યોગ્ય નથી. ધીરજ રાખો. વેપારનું કામકાજ સારું રહેશે. નવી યોજનાઓ પર પણ કામ શરૂ થશે. જો કે હાલ આવકની સ્થિતિ યથાવત રહેશે. નોકરિયાત લોકો માટે ટૂંક સમયમાં જ સ્થાન પરિવર્તનની સંભાવના છે. લવ પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી તમે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો. તમારા લવ પાર્ટનરને કેટલીક ભેટ અવશ્ય આપો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. બદલાતા વાતાવરણને કારણે એલર્જી જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લકી કલર લીલો. લકી નંબર 6. કોઈ પણ સરકારી શાળાને જરૂરી વસ્તુઓ અથવા કનિક દાન કરો. કન્યા રાશિ. પોઝિટિવ, ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહે. સમય પ્રમાણે કાર્ય થશે, પરંતુ મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટે કર્મલક્ષી બનવું પડશે. જો ઘર પરિવર્તનને લગતી કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો તે ફળીભૂત થવાનો સમય આવી ગયો છે. નેગેટિવ, તમારે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું પડશે. તમારા પરિવારના સભ્યો સાથે પણ થોડો સમય વિતાવશો. જો જમીન વેચવા સંબંધિત કોઈ યોજના હોય તો તેને ખૂબ જ કાળજીપૂર્વક કરો અથવા તેને મોકૂફ રાખો. વ્યવસાય, મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા તમારા સંપર્કો વધારવા માટે આ અનુકૂળ સમય છે. ભાગીદારી સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના વિશે વધુ માહિતી મેળવો. ટેક્સ, લોન વગેરેને લગતા કાગળો સારી રીતે ગોઠવો. લવ વિવાહિત જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય, એસિડિટી અને ગેસની સમસ્યા વધી શકે છે, જેનું મુખ્ય કારણ હવામાનની પ્રતિકૂળ આહાર અને દિનચર્યા હશે. લકી કલર ગુલાબી. લકી નંબર 6. જરૂરિયાતમંદ બાળકોને દૂધ, ફળ વગેરે અવશ્ય આપો. તુલા રાશિ. પોઝિટિવ, મિત્રની મદદથી તમને છેલ્લા કેટલાક સમયથી કોઈ સમસ્યાના કારણે ચાલી રહેલા માનસિક તણાવમાંથી રાહત મળશે. ભવિષ્ય સંબંધિત યોજનાઓ પર પણ વિચાર કરવામાં આવશે. બાળકોને અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મેળવવામાં રસ પડશે. નેગેટિવ, બાળકોની સમસ્યાઓને ધ્યાનથી સાંભળો અને તેને ઉકેલવાનો પણ પ્રયાસ કરો. વાણીમાં નમ્રતા રાખવાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં વધુ ખર્ચ થઈ શકે છે, જેના કારણે હાથ ચુસ્ત રહેશે. વ્યવસાય, કાર્યસ્થળ પર કર્મચારીનું નકારાત્મક વલણ તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે.
તમારી દેખરેખ હેઠળ તમામ કામ પૂરા કરવા સારું રહેશે. જો કે દૈનિક આવકમાં વધારો થશે, ખર્ચ પણ રહેશે. ઓફિસમાં બોસ અને અધિકારીઓનો સહયોગ મળશે. લવ સ્વજનોના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારા લવ પાર્ટનર માટે થોડો સમય કાઢવાથી તમારા સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય ખાનપાન પ્રત્યે બેદરકારીથી પેટ ખરાબ થઈ શકે છે. આ સમયે તમારા વજનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો. લકી કલર બદામી. લકી નંબર 3. શ્રી સૂક્તનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ રોકાણ સંબંધિત યોજનાઓ પર ધ્યાન આપો. આમાંથી તમને ઘણો ફાયદો થશે. તમારી મહેનત અને ક્ષમતાના આધારે તમે તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી સારી તકો પણ ઊભી થશે. નેગેટિવ નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં થોડી સમસ્યાઓ આવશે, પરંતુ તમારા સૂચન અને સહકારથી તેમની સમસ્યાઓ ઓછી થઈ શકે છે. યુવાનો પોતાના ભવિષ્યને લઈને થોડા ચિંતિત રહેશે. જૂની વાતો યાદ કરીને તમારા વર્તમાનને બગાડો નહીં. વ્યાપાર ધંધાકીય કામકાજ વ્યવસ્થિત રહેશે. પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધિત કામમાં તમને સફળતા મળશે. મોટા ભાગનું કામ ઘરેથી ફોન દ્વારા કરવામાં આવશે. આજે લોન સંબંધિત કોઈ લેવડ દેવડ ન કરો. ઓફિસમાં વ્યસ્ત દિનચર્યા રહેશે. લવ વૈવાહિક સંબંધોમાં થોડી ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. તમે મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. સ્વાસ્થ્ય માનસિક સ્થિતિ સ્થિર રાખવા માટે યોગ અને ધ્યાન કરો. તમારી અંદર નકારાત્મક વિચારોને જગ્યા ન આપો. લકી કલર વાદળી. લકી નંબર 8. પાણીનો બગાડ થતો બચાવો. ધન રાશિ. પોઝિટિવ સમયનું યોગ્ય નિયંત્રણ કરો અને તમારા વિશેષ કાર્યોને પ્રાથમિકતા પર રાખો. તમે ચોક્કસ સફળ થશો. સંબંધીઓ અને પડોશીઓ સાથેના સંબંધોમાં વધુ મધુરતા રહેશે. નેગેટિવ વિરોધી પક્ષો તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો કે તે લોકો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારા બજેટ પર નજર રાખો અને જરૂરિયાત મુજબ જ પૈસા ખર્ચો. યુવાનોએ આળસ અને મોજ મસ્તીમાં વધુ સમય ન પસાર કરવો જોઈએ. વ્યાપાર વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિની મદદથી તમારા કેટલાક અટકેલા કામ પૂરા થવાના છે, તેથી આળસ છોડીને મહેનત કરો. તમારે સંપર્કો અને જનસંપર્કમાં વધુ સુધારો કરવાની જરૂર છે. પ્રોડક્શનની સાથે માર્કેટિંગ પર પણ ધ્યાન આપો. લવ પતિ પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડી દલીલો થશે. યુવાનોની મિત્રતા વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય જો કે વધુ પડતી મહેનત અને થાકને કારણે તમે તમારી શારીરિક અને માનસિક શક્તિમાં ઘટાડો અનુભવશો. તેથી તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય ધ્યાન અને યોગ માટે કાઢો. લકી કલર સફેદ. લકી નંબર 9. ભક્તિભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારી અડચણો દૂર થશે. મકર રાશિ. પોઝિટિવ કામ પ્રત્યે તમારી કુશળતા અને ક્ષમતા લોકોને ખુલ્લેઆમ જાહેર કરવામાં આવશે. જો પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના બની રહી હોય તો આ યોજનાને અમલમાં મૂકવા માટે સમય સાનુકૂળ છે. તમારું સકારાત્મક વલણ તમને દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ અપાવશે. નેગેટિવ અન્ય કામકાજની સાથે સાથે તમારી જાતને તમારા અંગત કામમાં વ્યસ્ત રાખો અને બીજાની બાબતોમાં ફસાશો નહીં. કોઈ પણ પ્રકારના વિવાદના કિસ્સામાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ધીરજ અને સંયમથી તમે વસ્તુઓ સરળતાથી ગોઠવી શકશો. વ્યવસાય ધંધામાં કેટલાક પડકારો આવશે, પરંતુ સહકર્મીઓ અને કર્મચારીઓની મદદથી વ્યવસ્થા યોગ્ય રહેશે. મોટાભાગનો સમય માર્કેટિંગ અને પેમેન્ટ એકત્રિત કરવામાં વિતાવશે. સરકારી નોકરી કરતા લોકોને કોઈ અનિચ્છનીય કામ મળવાની ચિંતા રહેશે. લવ પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રહેશે, પરંતુ ઘરમાં વધુ પડતી દખલગીરી કરવી યોગ્ય નથી. તમારા લવ પાર્ટનર સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય સંધિવા કે સાંધાના દુખાવા સંબંધિત રોગોમાં નિયમિત કસરત કરો. ધ્યાનમાં પણ થોડો સમય વિતાવો. લકી કલર લાલ. લકી નંબર 2. કોઈ પણ ધાર્મિક સ્થળના ભંડારમાં કેટલીક સામગ્રી દાનમાં અવશ્ય આપો. કુંભ રાશિ. પોઝિટિવ આજે વ્યસ્ત દિનચર્યા રહેશે. આજે તમારું ધ્યાન નાણાકીય આયોજન સંબંધિત કામ પર વધુ રાખો, કારણ કે ગ્રહોની સ્થિતિ ફાયદાકારક વાતાવરણ બનાવી રહી છે. કેટલાક શુભ કાર્ય સાથે જોડાયેલી યોજનાઓ પણ ઘરમાં બની શકે છે. નેગેટિવ તમારા સ્વભાવમાં લવચિકતા જાળવી રાખો.
હાલના વાતાવરણમાં બાળકો સાથે વધુ પડતી શિસ્ત રાખવાને બદલે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો જરૂરી છે. યુવાનોએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય આજે કોઈ નવી યોજના કે કામકાજની શરૂઆત ન કરો, કારણ કે અત્યારે સફળતા મળવાની કોઈ શક્યતા નથી. અત્યારે જે ચાલી રહ્યું છે તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને તાલમેલ રહેશે, જે સંબંધોને વધુ સુખદ બનાવશે. તમારા લવ પાર્ટનર સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તણાવ અને થાકથી બચવા માટે આરામ કરવો પણ જરૂરી છે. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 4. દશરથ દ્વારા લખાયેલ શનિ સ્તોત્રનો પાઠ કરો. મીન રાશિ. પોઝિટિવ આર્થિક કાર્યોમાં સુધારો થશે. તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. તમને કોઈ રાજકીય વ્યક્તિની મદદ પણ મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનો ઓનલાઈન સ્પર્ધામાં સફળતા મેળવી શકે છે. નેગેટિવ લેણદેણના મામલામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈ તમારી લાગણીઓનો અયોગ્ય લાભ લઈ શકે છે. આ સમયે કોઈ પણ મુસાફરી મુલતવી રાખો, કારણ કે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો આના કારણે વિક્ષેપિત થઈ શકે છે. વ્યાપાર વ્યવસાયિક બાબતોમાં સુધારો થશે અને તમને તમારી મહેનતનું ઉત્તમ પરિણામ પણ મળશે. મશીનરી, સ્ટાફ વગેરેને લગતી નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સુમેળ જાળવવો જરૂરી છે. લવ બહારના લોકોની દખલગીરીને કારણે ઘરની સુખ શાંતિ પર અસર પડી શકે છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં સમય ન બગાડવો જોઈએ અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. સ્વાસ્થ્ય તણાવ અને ચિંતા જેવી પરિસ્થિતિઓથી અંતર રાખો. આ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. લકી કલર ક્રીમ. લકી નંબર 7. વડીલોના માર્ગદર્શન અને સહયોગથી તમારા કાર્યો ઉકેલાશે. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.